ફરીથી સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ લો લેસન્સ પર, જ્યાં આપણે વાત કરીએ છીએ વિવિધ સબસિડી યોજના, લોન યોજના અને ગવર્મેન્ટ યોજના વિશે. જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી, કારણ કે આ ચેનલ પર આપણે વિવિધ સબસિડી યોજનાના વિડીયો અપલોડ કર્યા છે અને હજી પણ આપણે કરતા રહીશું. હવે આજે આપણે એવી જ એક સરસ મજાની સ્કીમની વાત કરવાના છીએ જેનું નામ છે એમએસએમઈ આઈડિયા હેકેથોન 4.0. હવે એમએસએમઈ આઈડિયા હેકેથોન નામ સાંભળીને તમારા મગજમાં પહેલો સવાલ આવતો હશે કે આ આઈડિયા હેકેથોન એટલે શું. હવે હું તમને કહી દઉં કે આઈડિયા હેકેથોન એટલે શું. તો મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આવી આઈડિયા હેકેથોનની સ્કીમ બહાર પાડવામાં આવતી હોય છે. જેમ કે એમએસએમઈ આઈડિયા હેકેથોન 1, એમએસએમઈ આઈડિયા હેકેથોન 2, એમએસએમઈ આઈડિયા હેકેથોન 3 અને આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ એ એમએસએમઈ આઈડિયા હેકેથોન 4.0. આવી જ રીતના વુમન આઈડિયા હેકેથોન સ્કીમ બહાર પાડવામાં આવતી હોય છે, જેમાં વુમન આઈડિયા હેકેથોન 1, વુમન આઈડિયા હેકેથોન 2 બંને કમ્પ્લીટ થઈ ચૂકી છે અને હવે પછી થોડાક સમયમાં વુમન આઈડિયા હેકેથોન 3.0 આવી રહી છે. તો આમાં ફક્ત વુમન લોકો જ એપ્લિકેશન કરી શકે છે. તેથી વુમન લોકોએ એમએસએમઈ આઈડિયા હેકેથોન એમએસએમઈ વુમન આઈડિયા હેકેથોન 3.0 માટે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હવે ઇન શોર્ટ, આ એમએસએમઈ આઈડિયા હેકેથોનમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અથવા તો મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ દ્વારા લોકો પાસેથી આઈડિયા મંગાવવામાં આવે છે. હવે આ આઈડિયા હેકેથોનનો ફાયદો શું? તો ઘણા બધા લોકો પાસે બિઝનેસના ન્યૂ અને ઇનોવેટિવ આઈડિયા હોય છે, પણ એ આઈડિયા ઉપર કામ કરવા માટે ફંડ અથવા તો કેપિટલ હોતું નથી. તો આ માટે જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ દ્વારા લોકો પાસેથી આવી હેકેથોન સ્કીમ બહાર પાડી લોકો પાસેથી આઈડિયા મંગાવવામાં આવે છે અને એ આઈડિયામાંથી આઈડિયાને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે અને જે સારા આઈડિયા હોય એને ફાઇનાન્શિયલ સપોર્ટ તરીકે ગ્રાન્ટ આપવામાં આવે છે. હવે સમજી લો કે તમે જ આ સ્કીમમાં લાભ લેવા માંગો છો અને તમારી જ પાસે એક ઇનોવેટિવ આઈડિયા છે. તો કઈ રીતના પ્રોસેસ રહેશે એ આપણે સમજીએ. સૌથી પહેલા આ સ્કીમમાં આઈડિયા લેવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, જે 11/9/2024 થી કરી દેવામાં આવ્યું છે અને જેની લાસ્ટ તારીખ છે, એટલે કે આઈડિયા સબમિટ કરવાની લાસ્ટ તારીખ છે 26/9/2024. એટલે કે આ સ્કીમમાં એપ્લિકેશન 11/9/2024 થી સ્ટાર્ટ થઈ ચૂકી છે અને જેની છેલ્લી તારીખ એટલે કે એપ્લિકેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ છે 26/9/2024. હવે સૌથી પહેલા આપણે પ્રોસેસ જોઈશું. પ્રોસેસમાં તમે એપ્લિકેશન કરશો ત્યારે તમારી પાસે હોસ્ટ ઇન્સ્ટિટ્યુશન સિલેક્ટ કરવાનો ઓપ્શન હશે. હોસ્ટ ઇન્સ્ટિટ્યુશનને આપણે એચઆઈ તરીકે ઓળખીશું. હવે એચઆઈ કોણ હોઈ શકે? એચઆઈ તમારી નજીકની સારી એવી યુનિવર્સિટી અથવા તો કોલેજ હોઈ શકે, જેને એચઆઈ તરીકે આ સ્કીમમાં રજીસ્ટર કરાવેલું હોય અને લિસ્ટમાં નામ બતાવતું હોય. હવે જો તમારા સ્ટેટમાં કોઈ એચઆઈ નથી તો તમે બીજા સ્ટેટનો એચઆઈને સિલેક્ટ કરી શકો અને એપ્લિકેશન કરી શકો. હવે ફર્સ્ટ સ્ટેજમાં તમારા સબમિટ કરેલા આઈડિયાને એચઆઈ દ્વારા ઇવેલ્યુએશન કરાશે અને આઈડિયાને શોર્ટલિસ્ટ કરાશે. શોર્ટલિસ્ટેડ આઈડિયાને એમએસએમઈ પાસે મોકલી આપવામાં આવશે. સેકન્ડ સ્ટેજમાં એચઆઈ દ્વારા સબમિટ કરેલા આઈડિયાને એમએસએમઈ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો આઈડિયા કમ્પ્લીટ રીતે એચઆઈ દ્વારા અને એપ્લિકન્ટ દ્વારા સબમિટ કરાયેલા હશે તો આ સેકન્ડ રાઉન્ડમાંથી ઇઝીલી નીકળી જશે અને થર્ડ રાઉન્ડ માટે DESC ના અપ્રુવલ માટે મોકલી આપવામાં આવશે. હવે થર્ડ સ્ટેજમાં DESC દ્વારા આઈડિયાને ફરીથી સ્ક્રીનિંગ કરવામાં આવશે. હવે જો આઈડિયા સ્ક્રીનિંગ રાઉન્ડમાંથી પાસ થશે તો DESC એટલે કે ડોમેન એક્સપર્ટ સિલેક્શન કમિટી, જેમાં ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ, ગવર્મેન્ટ એક્સપર્ટ અને એકેડેમિક એક્સપર્ટનો સમાવેશ થાય છે, એ કમિટી દ્વારા આઈડિયાને ઇવેલ્યુએશન કરવામાં આવશે અને ફાઇનલ અપ્રુવલ માટે PMSC ને મોકલી આપવામાં આવશે. હવે ફોર્થ સ્ટેજમાં DESC દ્વારા મોકલેલા આઈડિયાને PMSC એટલે કે પ્રોજેક્ટ મોનિટરિંગ એન્ડ એડવાઇઝરી કમિટી આઈડિયાને અપ્રુવલ આપશે અને અપ્રુવ થયેલા આઈડિયાને ગ્રાન્ટ મળશે. હવે અલગ અલગ હેકેથોન સ્કીમમાં અલગ અલગ સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. હવે આપણે જોઈશું કે એમએસએમઈ આઈડિયા હેકેથોન 4.0 માં કયા સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવી છે. સૌથી પહેલે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, જેમાં 18 ટ્રેડિશનલ સ્કિલ અને ટ્રેડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો આ ટ્રેડ અને સ્કિલને કોઈ સપોર્ટ કરતો હશે અથવા તો એમાં કઈ ઇનોવેટિવ લાવતો આઈડિયો હશે તો એ આઈડિયાને અહીંયા પ્રાયોરિટી આપવામાં આવશે. બીજું છે ફ્રોન્ટાયર ટેકનોલોજી ઇન એમએસએમઈ, એટલે કે કોઈ પણ આઈડિયા અને કન્સેપ્ટ જે ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ટેકનોલોજીને બૂસ્ટ કરતો હશે અથવા તો સપોર્ટ કરતો હશે એવા આઈડિયાને અહીંયા પ્રાયોરિટી આપવામાં આવશે. જેમ કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, AI,
ઓટોમેશન એક્સેટ્રા. ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ટેકનોલોજી છે. જો આમાં કોઈ ઇનોવેટિવ આઈડિયો આવો કોઈ ઇનોવેટિવ આઈડિયો હશે તો એને પ્રાયોરિટી આપવામાં આવશે. પછી ત્રીજું છે કે જો કોઈ આઈડિયા અને કન્સેપ્ટ એક્સપોર્ટને બૂસ્ટ કરતો હશે અને ઇમ્પોર્ટને ઓછું કરતો હશે તો એ આઈડિયાને અહીંયા પ્રાયોરિટી આપવામાં આવશે. સાથે સાથે ચોથું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કે જે આઈડિયા એન્વાયરમેન્ટને સાથે લઈને એટલે કે એન્વાયરમેન્ટને નુકસાન પહોંચાડ્યા વગર ઇનોવેટિવ હશે તો એ આઈડિયાને અહીંયા પ્રાયોરિટી આપવામાં આવશે. હવે આપણે જોઈશું શું ફરજિયાત છે, એટલે કે તમારા આઈડિયામાં આપણે જે કન્સેપ્ટ જોવાના છે એ કન્સેપ્ટમાંથી શું ઇનોવેશન હોવું જોઈએ. પેલું છે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ, એટલે કે તમારો આઈડિયા બીજો આઈડિયા જેવો છે, એટલે કે તમારા આઈડિયા જેવો માર્કેટમાં આઈડિયા છે પણ તમારું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ એવું જ છે જે કસ્ટમરને ટોટલ ન્યૂ એક્સપિરિયન્સ આપે છે, તો આવા આઈડિયાને આપણે ઇનોવેટિવ આઈડિયા ગણીશું. બીજું છે આઈડિયેશન, એટલે કે જે આઈડિયા ટોટલી નવો જ આઈડિયા છે માર્કેટમાં, એ આઈડિયાને આપણે ઇનોવેટિવ આઈડિયા ગણીશું. ત્રીજું છે ટેકનોલોજી, એટલે કે તમારા આઈડિયામાં ટોટલી ન્યૂ ટેકનોલોજીનો ઇન્વોલ્વમેન્ટ છે, તો એ આઈડિયાને આપણે ઇનોવેટિવ આઈડિયા ગણીશું. ચોથું છે કો ક્રિએશન, એટલે કે જે આઈડિયામાં કસ્ટમરનું ઇન્વોલ્વમેન્ટ છે એ આઈડિયાને આપણે કો ક્રિએશન એટલે કે ઇનોવેટિવ આઈડિયા ગણીશું. ચોથું છે સોશિયલ ઇમ્પેક્ટ, એટલે કે જે આઈડિયા કોર્પોરેટ કલ્ચરને બૂસ્ટ કરશે એ આઈડિયાને આપણે ઇનોવેટિવ આઈડિયા ગણશું. હવે છઠ્ઠું છે એન્ટરપ્રિન્યોરશિપ, એટલે કે જે આઈડિયામાં એન્ટરપ્રિન્યોરશિપની થિંકિંગ છે એ આઈડિયાને આપણે ઇનોવેટિવ આઈડિયા ગણશું. સાતમું છે ઓપન ઇનોવેશન, એટલે કે જે આઈડિયામાં બધા સ્ટેક હોલ્ડરને સાથે લઈને ઇનોવેશન કરવામાં આવે છે એ આઈડિયાને આપણે ઓપન ઇનોવેશન આઈડિયા ગણીશું અને એને ઇનોવેટિવ આઈડિયા તરીકે સામેલ કરવામાં આવે છે. અને છેલ્લું છે બિઝનેસ મોડલ, એટલે કે તમારી પાસે આઈડિયો છે એનો બિઝનેસ મોડલ સ્ટ્રેટેજી ડ્રીવન હોવું જોઈએ અને પર્પઝફુલ હોવું જોઈએ, તો આવા આઈડિયાને આપણે ઇનોવેટિવ આઈડિયા ગણીશું. હવે આપણે જોઈશું કે આ સ્કીમમાં શું બેનિફિટ છે. તો જે આઈડિયા અને કન્સેપ્ટ શોર્ટલિસ્ટ થશે અને જેને અપ્રુવલ મળશે એ આઈડિયાને કન્સેપ્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા 15 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. હવે આ સ્કીમમાં કોણ કોણ ભાગ લઈ શકે છે એ આપણે જોઈએ તો આ સ્કીમમાં જે લોકો પાસે એક્ટિવ મોબાઈલ નંબર, એક્ટિવ ઈમેલ આઈડી અને ઇન્ડિયન રેસિડન્ટ છે તો એ લોકો ભાગ લઈ શકે છે. જેમાં સ્ટુડન્ટ, એમએસએમઈ બિઝનેસ અને અધર લોકો પણ ભાગ લઈ શકે છે. જો સ્ટુડન્ટ હશે તો એને ફાઇનાન્શિયલ યર 24-25 માટે વેલિડ આઈડી પ્રૂફ હશે એવું સ્ટુડન્ટ આઈડી કાર્ડ સબમિટ કરવાનું રહેશે. સાથે જો એમએસએમઈ બિઝનેસ હશે તો એને ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સબમિટ કરવાનું રહેશે. અને આ સ્કીમમાં 18 થી લઈ અને 35 વર્ષના કોઈ પણ વ્યક્તિ એપ્લિકેશન સબમિટ કરી શકે છે. તો રાહ શેની જોવો છો, તમારી પાસે કોઈ ઇનોવેટિવ આઈડિયા છે તો સબમિટ કરો અને મોકો મેળવો 15 લાખની ગ્રાન્ટ જીતવાનો. તો આજના દિવસ માટે આટલું. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય હિન્દ.